બોલવાની અરે મોજ આવે. હું આ તમારી જેમ જ હતો, આ લોકો મને બોલતા આપણે શીખવાડ્યું. બોલવા વાળું નક્કી કરવાનું માનો હોય કે ને. ના માનો તો હમણાં તમે આમ તમે જો કહો છો સુરજભાઈ, બોલે એમાં બોલે છે સુરજભાઈ. એક જ ને સુરેશભાઈ, બોલવા વાળો ગમે એમ બોલે હાલે. એમ નો હાલે. તમે ભલે ને, આપણે તો અહીંયા ધ્યાન છે ને તમારું તૈયાર છે, બોલો ગમે એ મોજ આવે એ બોલો. आई एम इनकम टैक्स ऑफिसर, लोगों से सत्संग कैसे निकाला जाता है ये अच्छी तरह से એ તો जानता हूँ. હવે મયુર બાપુ समझा? બોલો બોલો, તમને મોજ આવે થોડુંક બોલો બસ. બોલો સદગુરુ મહારાજની જય. હવે એક વખત અમે ગુરુજી પાસે બેઠા હતા, ત્યારે ગુરુજી સત્સંગ કરતા હતા ને અમે સત્સંગ સાંભળતા હતા. એ સાંભળતા હતા ને તો રોડ ઉપર એ બરોબર બાઈ નીકળી, એટલે શરીરથી રૂપાળી. આપણે ત્યારે તો હું બધા જીવનમાં તો આપણે આચરણમાં જ બધું એવું જ પડ્યું હોય, એટલે એની એની હાયરો હારી એમ જ્યાં લગી આમ જાય ને દેખાય ત્યાં લગી ત્યાં વયા ગયા. અને થોડીક વાર એમ કેટલે લગી આમ જતા હતા ને તો ગુરુજીએ તરત એમ કીધું, એ ક્યાં છો તું? ત્યાં ઠેઠ વયો ગયો, અહીં આપણે બોલી છીએ ને ત્યાં તારો શું કામ છે એમ. એટલે આમ કરી તરત પાછા આવ્યા. ખરેખર આપણે બેઠા છીએ અહીંયા પણ વયા ગયા હતા ત્યાં. એટલે ગુરુજી આપને એ વસ્તુમાં સમજાવે કે ભાઈ તારી પાસે રહે, તું બીજે વહી જામાં, સારું નબળું જે કાંઈ હોય તારે ત્યાં ક્યાંય જવાનું નથી. જેમ ભગવાન કહે છે ને કે ભાઈ બોલે ત્યાં ધ્યાન રાખ, હું બોલ્યા છે હું કર્યું છે ત્યાં નહીં. એટલે હું એક વખત એવી રીતે જ બેઠા હતા ને પછી મને બીજી વખત એમ થયું કાઢું આ કે સાચું છે, આપણે ધ્યાન રાખવું પડે. બરી થોડાક દી પછી પાછા સત્સંગે બેઠા હતા, બાજુમાં બધા બોલતા હોય, ગાયરું બોલતા હોય ત્યાં તો હું બધા અમુક આપણે ત્યાં સીધા વયા જઈએ. એટલે એ તરત જ ટોકે, એને ખબર પડી જ જાય કે આપણે અહીંયા નથી, આપણે ઠેકાણે નથી. એટલે મને કે ક્યાં છો સુરેશ? અહીંયા જ છું. હમણાં તો માં વયો ગયો હતો, તું બોલા ગાયર બોલતા હતા અહીંયા, તને ગાયર હું બોલ્યા એ તને ખબર છે? હું બોલ્યો એ તને ખબર છે? મેં નથી ખબર. હારી હારી. બસ આ વસ્તુ તું ધ્યાન રાખે. એટલે આપણે જ્યારે આ સદગુરુ એ જ આપણે સમજાવે કે ભાઈ તમે તમારામાં રહ્યો અને જે છે એ તમારામાંથી જ વિચાર કરો. ગુરુ તો આપણે જે આ ઉપદેશ આપી દીધો, તમને ઠેકાણું આપી દીધું, મૂળ સમજાવી દીધું તમે હું છો. પછી ક્યાંક ચર્ચા હાલતી હોય એટલે ચર્ચામાં નહીં વહી જાવ, કારણ કે ચર્ચામાં વહી જાય એટલે શું થાય? તમારામાંથી નીકળી ગયા. અરે એ બે ભલે વાત કરે હારી નબળી બે, પણ બોલે છે એમાં ધ્યાન દો. બોલે તો એક જ ને. બોલો સદગુરુ મહારાજની જય. બાર બાર